અલખ નિરંજન. બોલો બાબા. ભિક્ષામ દેહે. આવો બાબા. બાબા બચ્ચા કોઈ દારો દગો ના કરતો. દગો કોઈનો હગો નથી. અલખ નિરંજન. સારું બાબા. આ બાબો મને દરરોજ આંકી છે કે દગો કોઈનો સગો નથી. મારે દગો કરવો પડે. હવે આવો તાર તમે. ભાઈ તમે ખેતરમાં આવવાના હતા, કોદાળ ટીપી લઈને ચમ ના આયા? આ હું ગામમાં જઈને આવું છું અને તું હાથ ધોઈને ખાઈ રહે. અને આ કદાળી પડી છે એ લેતો જાવ ને તું ચારી ખોજી લીધા અને હું જઈને આવું છું. ગામમાં મારે કોમ છે થોડું. તું ખાઈ રહે. ભાઈ કહેતા હતા આવવાનું પણ હજી આયા નથી. સાચી રહ્યો છું. કેટલું ખોજ્યું ભાઈ? ખોજ્યું જ નહીં હજી કોઈ. કોઈ કેવા હતી? હજી કોઈ ખોજ્યું નહીં તમે. લાવો ખોજું લાવો. હડો તમે બે ઘડી. ભાઈ થાચા પર આવે જ કાલે આવશે જ. કાલે આવશે આસો પડી કદાચ હોય જ. કાલે થઈ રાખો મેં. હવે આ ચા પીધો? હાર તો પેલો કાલ વાળો આપડે કોમ પેલો હતો એ બાકી રહી ગયું છે એટલું. તો હેડો પૂરું કરતા આવશે. હાર તો હેડ તો હું આવું. મારે શું કોમ છે. સારું તમે જો તમે આવો તા. હાર હું આવું ચેડી ચેડ તું જા. અલખ નિરંજન. બાબા ભિક્ષામ દેહે. લાવ બાબા. આ તો દવા નાખી છે મને. બાબા બે લાડવા છે.
પણ છોકરા કોઈ દારો ડગો ના કરતો. ડગો સારું બાબા. કોઈનો હગો નથી. સારું બાબા. ભગવાન સુખી રાખે. હવે ખાધું બાબા, તમને ખબર પડે. હવે ચમ ખાધું, હવે ખાધું તમને ખબર પડે. તો બધો સોયલો હારો છે. લાઈ થોડીક કોઈ આરામ કરો. તડકો બહુ પડે છે, આરામ કરો. થોડોક નાસ્તો કરું ને પછી હેડો. જય ભોળેનાથ શંકર ભગવાન. એ બચ્ચા, વાવ. બેસ. લાવ, લડ્ડુ ખાઓ. દૂધી આવી ગઈ છે. પેલો ક્યાં પડ્યો છે? ઊંઘતો છે. બાર લાકડી બાકડી નહીં સારી બધા. હવે ગમે છે વાત જઈને કરવી પડશે. પૂછીએ ગામમાં આપણે સાધુ આવ્યા છે, કોકને માર્યા છે. હા, સગન રહી જા. હા, એ પડ્યા ગામમાં વધારે વર્ષે. શું વાત છે? એ સાધુ શું કર્યું છે ખબર? અરે હું બતાવો. સાધુ આવું ના કરે. હું બતાવું, હું જોઈને આવ્યો 2 વર્ષ. હા હા, હેડો હેડો. આ જો સગન પડે, જો આપણે સગન જો આ સાધુ ઉભા. શું છે સાધુ મહારાજ? શું છે આ બધી? ખબર નહીં, મોંથી એક લાડવા આલ્યો ને બસ આ 2 ભોન થઈ બચ્ચું પડી ગયું. શેનો લાડવા આલ્યો? બસ લાડવો માર ફાઈન હતો, મેં અને ખાવા આલ્યો. એક લાડવો મેં ખાધો ને એક લાડવો એને આલ્યો. આ તો આવકે મારી નાખ્યા. જીવ નહીં મોય નથી, હું જીવ ના તરફ. હા હા. હવે તારે હવે પોલીસને ફોન કરે એમ કરો, સાધુ પકડાઈ દો. બરોબર, થોડું પૂછવા દે. પૂછો તમે સાધુ મહારાજ. માર્યા હોય તો પૂછો. આ માર્યું હોય તો કહો પરું. મેં માર્યો નહીં, મેં ખાલી એક લડ્ડુ આલ્યો છે અને હા લડ્ડુ એને આલ્યો છે અને એક લડ્ડુ મેં ગાધો છે. હા, અને એમાંથી 2 ભોન થઈને પડી ગયા. આ સાધુ ખોટું બોલું. આ તો તમને કેમ કોઈ ના થયું? તમને કેમ કોઈ ના થયું? મને કોઈ ના થયું ને એક લાડવા મેરા 2 ભોન થઈ ગયા છે. ક્યાંથી લાયા હતા લાડવા? આ લાયા હતા, મારે ભિક્ષા લેવા ગયો તો અહીંયાથી આલ્યા હતા. એટલે તમે અહીંયા બતાવો ઘર કે કને અહીંયાથી લાયા હતા. હેડો હું આવું. બતાવો. હા હેડો. આપણે પડ્યા સગન ભાઈ એ તો લાવર આપે છે. હાલ હેડો. હારું ઘર હતું. હારું હા હારું ઘર. હેડો. હારું ઘર હતું. હારું આર્યું ઘર અને આ બેઠા એ નહીં ભાઈ. આ હારા ઈ ભાઈએ મને આલ્યો તો. બેઠા છો ભાઈ? આગળ બનાવો ને. ઓહો હો. કોણ દે?
આ મહારાજ ને ઓળખો છો કે ને? ઓય આયા તા ને અત્યારે આયા તા અરે અત્યારે આયા હતા ઓય તો કોક આલી તું કે ને? ઓય બે લાડવા આલ્યા તા લાયા તા બજારે ત્યાં હા લાડવા સાસી ના આલ્યા હતા. ના સાચા નહીં નહીં સાચા? ના તો હેડો તને એક વસ્તુ બતાવું. શું હતું હેડો તો ખરા, એ તો અહીંયા ખબર પડશે. હાલો હાડો હા હા હેડો. શું હતું આ કેવલ અરે બતાવું છે, હેડે આવો ને. એવું હતું હવે એને ઓળખો છો? પૂછ્યું છે આ તમારા ભાઈ છે ઓય ને આ તમારા લાડવા ભારે પડ્યા છે. લાડવા તમને સાધુજી ના આલ્યા સાધુજી ના આયા તો સાધુજી કે મેં તમારા ભાઈ ને આલ્યા છે. હતા હા શું બોલો મહારાજ? મારા બચ્ચાને મેં 2 લાડવા લઈને હોય બેઠો, હા એક બચ્ચાને લાડવા આલ્યો ને એક લાડવો મેં ખાધો. મને કોઈ નાખ્યું ના, પછી આ 2 બંધ થઈને ઠોક તો એનું કારણ શું તમને ખબર હોય આ તો કો ભરું. આ ભાઈએ 2 લાડવા આલ્યા હતા. લાડવા તો કોઈ કર્યું જ નહીં મેં લાડવા તો આલ્યા તો સાધુજી મહારાજ અરે પણ એ તો લેબોરેટરી સાહેબ બધી ખબર પડશે પછી બોલશે તો હાલ કો ભરું. લાડવા કોઈ કર્યું જ નહીં ને હજી હા શું કો ભરું. તો મારું શું કામ કરીને આલુ પડે લાડુ કોઈ કશું કોઈ દગો પહેલો કર્યો હોય. ના કશું કર્યો નહીં દગો મેં હા તમને ખાવાની ખબર નહીં પડતી. આ દવા દવા મહેકાય છે. મારે તો ભગવાનની મહેરબાની છે. આવો. હા શું બોલો પરું? મને કોઈ દાલમાં કાળું લાગે છે. મને આરું ના થાય. સાધુ મહારાજ કોઈ ના કરે. પણ હવે શું કરો આપનું સાધુ નોસ્યું હતું મેં એક લાડવાનું ઝેર નોસ્યું છે ઈ ભાઈ કેમ? એ સાધુ મહારાજ દરરોજ અમારા ઘેર આવતા હા કે દગો કોઈનો સગો નથી એમ કે આઈને કરતા હતા. હા આજ મેં ચેક કર્યું કે આ દગો શું કહેવાય દગો એમ મેં ચેક કર્યું પણ આ તો હાવખે પેલું શું બરો. એટલે આ તો તમે જોયું આ ચેક કર્યું કે આ દગો શું કરે પણ આ તો હાવખે પેલું શું બરો. પેલું નથી શું આ હા શું છે હા બરોબર. હવે શું કરશે તો હમું રહે તારા તો તમને મનાણું. હવે કોઈ કરો તમે હવે હવે આપણાથી તો કોઈ થાય એવું નહીં. કદાચ કરે તો સાધુ મહારાજ કરે ને સાધુ મહારાજ કોઈ ના કરે તો પછી સરકાર કરશે. સાધુ મહારાજની વાત કરો આપણે. હા હા કરો. હવે આજે આ 2 ભાઈ છે. ભાઈ છે. ઓવે. અને ભૂલ તમારી નહીં, ભૂલ એની જ છે. એટલે આમાં એમ બન્યું છે કે તમે એમ ઘેર જઈને કોઈ ટેક કહેતા. ના ભીક્ષા આમ જે કહેતા ને ભીક્ષા આલતા મને તે હા. બધી હેડી જાતો. હા અને એટલો હું છોકરાને કહેતો, કેટલો કહેતો, હા કારણ કે દગામાં કોઈનો હગો નથી. એ ભાઈને એમ કહેતો અમે આમ ભીક્ષા મને આલતા તો બધી હેડી જાતો. હા દગો કોઈનો હગો નથી. હા બસ એટલું એટલું કહેતો. કહેતો. બસ હવે એમાં એમ થયું છે કે ભાઈએ ટ્રાય કર્યું છે, ચેક કર્યું છે કે મારે દગો કરવો છે, મારે કોઈ થાય છે. હવે 2 લાડવા તમને આલ્યા હતા ને એમાં એકમાં એ ભાઈએ ઝેર નાખ્યું. હાલ મેં પૂછ્યું એકમાં ઝેર નાખ્યું ને દગો કરવો છે એને ચેક કરી છે તો આ એનો આ પડ્યો એનો ભાઈ જ છે. હવે એને સમજણું છે. તો મેં ભાઈને કીધું તો દગામાં કોઈનો હગો નથી. હા તે ઈયાને ઘરે ઈયાને વાગે. એના ઘરે એના વાત. હા હા મહારાજ મારી હવે ભૂલ થઈ ગઈ છે. મેં આ બધું આવું કર્યું એટલે હવે એની હું માફી માગું છું. હવે મારા ભાઈને હવે હાજો કરો તમે. તો બચ્ચા તારા ભાઈને હાદો કરાવવો હોય તો હું તને એક દવા આલો. દવા આલ્યા ત્યારે પછી જો મારાથી અને ભગવાનનું નામ લઈને તારા ભાઈને તું હાદો કરજે. અને હાદો કરીને હું તારા ઘેર મેલો રાજી કરી તો ભગવાનની મહેરબાની અને ખમન બધા રહે તારે. અને કોઈનાથી દગો ના કરતો તો. ના આ દગો નહીં કરો મારા. દગો કોઈનો હગો નથી. એ તો યાદ રાખજે. ટ્રાય કરવું હોય તો વળી કરજો. ના હવે ટ્રાય નહીં કરો. ઘણું થઈ ગયું. હવે આપ મને જોઈ લીધું કે આ દગો કેવો કહેવાય એ બધું મને માફ કરજો. આ હું કદી કરીશ નહીં. હું આ ભાઈને દવા કરું છું, આ બચ્ચાને હાદો કરું છું અને કોઈ દારો દગો ના કરતા હો. ના નહીં કરો. તો આ પત્તાનું પાણી પીશ ને તો આ બચ્ચું સાદું થઈ જાય. સારું સાધુજી.
હા સાબુજી હા તો થઈ ગયો કમાલ મજા. મહારાજ ચમત્કાર થઈ ગયો. હવે એને થોડુંક કો કરું. કોઈ દારો દગો ના કરતા, દગો કોઈનો હગો નથી. હવે દગો ચોથી કર્યા આ બધી સમજણ પડી ગઈ અમને બસ અલખ નિરંજન.